मधुर बाला, श्रवण में कुंडल झलकाला, नंद के आनंद नंद लाला, गगन सम अंग कांति काली, राधिका चमक रही आली, लतन में ठाढ़े बनमाली, भ्रमर सी अलक कस्तूरी तिलक, चंद्र सी झलक, ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे, गगन सो सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मृदंग, ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रगट भई गंगा, सकल मलहारिणी श्री गंगा, स्मरण ते होत मोह भंगा, बसी सी वसीस जटा के बीच, हरे अघ कीच चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रेणु, बज रही वृंदावन बेनु, चहूं दिसि गोपी ग्वाल धेनु, हसत मृदु मंद चांदनी चंद, कटत भव फंद टेर सुनु दीन दुखारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जय जय श्री राम, जय जय श्री राम। मयूर सिंह क्या मयूर सिंह बोला कृष्ण कन्हैया मंदिर में जय जय श्री राम, जय जय श्री राम।
બધા આ યુવાનોને તમે જે એટલા વરસાદની અંદર પણ આ સમારોહના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા, ત્યારે શ્રી કૃષ્ણ જન્મ યુવાન મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ હું આભાર વ્યક્ત કરું છું અમારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન દ્વારા. આજે 15મી ઓગસ્ટ રક્ષાબંધનનો દિવસ, સાંસ્કૃતિક, ધાર્મિક, રાષ્ટ્રીય લેવલના બધા જ કાર્યક્રમો થવાના છે. આજે ખૂબ આનંદની વાત છે. આપણા ભારત સરકાર જે દીકરી બચાવો ક્ષેત્રના તમામ કાર્યક્રમો અહીંયા તારીખ 15 થી 23 સુધી સાંજના સમયે થવાના છે. વધુ તો કાંઈ નથી કહેવું ભાઈ. માઇક કોડ લખી ને સુધી પહોંચે ભાઈ. ભગવાન કૃષ્ણ એટલે આપણું બળ. આખી વસુંધરા જેનું કુટુંબ હોય એવા પાવન પ્રસંગે પાલિતાણાની ભૂમિ ઉપર મંચસ, વડીલો, મુરબીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવ, આપ તમામ વડીલ બંધુઓ અને ખાસ કરીને અમારે ભરતભાઈ અને દયાલાલ, આજે ગતિશીલ ગુજરાત, સ્વચ્છ ગુજરાત અને જેની દશા હવે માઠી થઈ ગઈ છે એને દિશા દેખાડનાર આવું એક ગુજરાત, આવું એક આપણું ભારત. પછી એનું નામ ઇન્ડિયા. પણ ઇન્ડિયા બહુ સારું ન લાગે. ભારત કઈ અનેક મુનિઓ તપ કરે અને એ તપના આધારે કદાચ આપણી માથે કૃપા દ્રષ્ટિ વરસતી હોય અને આપણા પરગણામાં કેટલા સાધુ સંતો, કેટલા જતી સતીઓ, કેટલા સુરવીરો થયા. આમ તો ભગવાન કૃષ્ણ જયારે ઓઠે ધરે છે આ બાસુરી અને એની ફૂગ એનું લાવણ્ય જયારે જાય છે ત્યારે આ ફૂગ બ્રહ્મા એના મય બને છે. એમ આ ઉત્સવ, આ ધર્મોત્સવ આપણું સદભાગ્ય છે કે આપણા ઉત્સવો આપણા ભાગ્યમાં આવા આવ્યા છે. બીજાના ભાગ્યમાં બહુ ઓછા આવ્યા, યાદ રાખજો. ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર ગુજરાત બહુ સદભાગી છે અને તમામ ભગવાનો પાસે આ બાજુ જ આવ્યા એ પણ ભાગી આપણે છે. કારણ કે આપણે બધા વાસી હોય છે, મધ્યમાં આવે ત્યારે યુવાન જેવો હોય છે અને સાંજે પોતાના નિજ ઘરે જવું તો તમને જીવવાની મજા બહુ આવશે. નકર શરીર બહુ આડું આવે છે સાહેબ, બધી કોરથી આડું આવે. બોલો, એક ભાઈની આંખ ખોજી ગઈ હતી બાપુ, મેં પૂછ્યું કેમ આંખ ખોજી ગઈ? મને કાલે પત્નીની સમસ્યા લખી નથી અને સમસ્યા ઘરેથી ઊભી થઈ. એટલે आंख दियो जग जोन को, कान दियो सुनने को, राम मुख दियो मन भजने को, नाम हाथ दियो कुछ करने को, दाव कान दियो को पीड़ा बुद्धि બધા વરિષ્ઠ છે, બધા જ્ઞાની છે. હું તમને એમ કહું 5 લાખની જરૂર છે તો તમે એમ કે ઈ ન બને, એટલે જ્ઞાની. સુરાભાઈના બધા પરિવારથી મંચસ્થ ખૂબ યુવાનોની મહેનત ફળી છે. એક હું તો આનંદની લાગણી વ્યક્ત કરું છું કે પાડીના તમામ ધર્મના લોકો ઉપર બેઠા છે. તો બધા માટે એક જોરદાર સન્માન રીતે આપણે તારીથી બતાવી દેલા. અને નામ ઓળખી બધા અમારા પરિવાર છે, બધા અમારા યુવાનોને માને છે સાહેબ. ત્યારે અમારા સુખાભાઈ છે પાડીતાણા આવતા લોકો કે ઘરે કહેતું કે પાડીતાણા તમને શું આપે કે ભરતભાઈ ડાયરો હોય ત્યારે 2 વખત ચા આપે અને સવારે ડાયાભાઈ રજા આપે, બીજું કંઈ આપતા નથી. તો અમારા મોટાભાઈ સમાન સુખદેવભાઈને વિનંતી કરું એક શુભેચ્છા પાઠવી અમારા પ્રસંગ બાબતમાં. એટલે અહીં જે કલાકાર આવે ને એને ISI નો માર્કો મળે. અહીં જે કલાકાર હાલે આખા ભારતમાં હાલે. હમણાં ભાઈ નાળિયેર વિધેરું ને, નામ ભૂલી ગયો હું, મયુરસિંહભાઈ નાળિયેર વિધેરું ઊભું કાઢ્યું, એ શુકન ગણાય. પછી મયુરસિંહભાઈ આગળ વીએ કે મને એવું હોય કે નાળિયેર તો ઊભા જ ફાટે, માણસો આડા ફાટે. એટલે હાસ્ય તો અમારો વિષય છે અને અમારા કલાકારને રાજકારણી એવું હોય કે બીમાર પડવી તો અમને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માઇક ઊંઘાડે. અને આના યુવાનો તો બહુ જાગૃત છે. જો આવું પૂછ્યું તમને કે બધી જ્ઞાતિના યુવાનો મળે અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે ને અમુક 2 યુવા જ ગયા. અમારે ગઈ હાથે માથે અમે વાડીએ 7-8 જણા જુગાર રમતા. અમે કોઈ પોલીસ વાળાને ફોન કર્યો, ગોલી વાડીએ 7-8 જણા જુગાર રમે, પોલીસ વાળા જીપ લઈને આવ્યા. જેવી જીપ ઉભી રાખી 7-8 જણા દોડી અને જીપમાં બેસી ગયા. સાહેબ કોઈ પકડાય નહોતો. અગાઉ બેઠા સાહેબ કે અગાઉ હું કેમ બેઠા હતા કે આની પેલા ઉભા ઉભા જવું પડ્યું હતું. જવાનું નક્કી છે. એટલે પાલીતાણા અવારનવાર સાંભળે છે અને પાલીતાણા 1 વાર નહીં 2 વાર નહીં 3 વાર લગભગ મેં તો ઘણા પ્રોગ્રામ ડાયાભાઈ નંબરે ભરતભાઈ બે મને બોલાવે, પણ પાલીતાણાના પ્રોગ્રામ એવા છે. મારા બાપાએ લગભગ 60 પ્રોગ્રામ કર્યા
પણ સણિયા બોર જેવું વચન એટલે એ તો સારું. હું મુંબઈ ગયો 4 કલાક બોલ્યો. પેમેન્ટ કે કીધું નતો પાલિતાણા ગોળે ખબર. એક ગામે પ્રોગ્રામ દેવે કે 10,000 રૂપિયા ઓછા આપ્યા. મેં 10,000 રૂપિયા હું કેમ ઓછા આપ્યા? કે અમારે જે ભજન ગૌરવનું હતું એ ભજન તમે ન ગાયું એટલે 10,000 કાપ્યા. એ જ ગામમાં બીજા વર્ષે પ્રોગ્રામ એ ભજનથી શરૂઆત કરો. એ ભજન 2 વાર કર્યું 20,000 રૂપિયા ઓછા કાપ્યા. કેમ 20,000 કાપ્યા? ગાવ તો નહોતું ગાવાનું. પણ કૃષ્ણ ભગવાનનો આ સરસ મજાનો ઉત્સવ અને કૃષ્ણ કાળિયા ઠાકર એવા છે કે જ્યાં જ્યાં ઉદ્ધાર કરી અને ત્યાંથી નીકળી ગયા. ક્યાંય સત્તા નથી ભોગવી. એને ગોકુળમાં ગયા, ગોપીઓનો ઉદ્ધાર કર્યો. મથુરામાં આવ્યા, કંસનો વધ કર્યો. ત્યાંથી નીકળી ગયા, ત્યાં સત્તા નથી ભોગવી. ત્યાંથી દ્વારકા ગયા, દ્વારકા યદુકુળનો વંશ ઉદ્ધાર કરી અને ત્યાંથી દ્વારકા છોડી દીધી. અને ક્યાંય પણ ઉદ્ધાર કરીને એને સત્તાનો મોહ નથી રાખ્યો. પણ ખૂબ સરસ આવું ધર્મનું કાર્ય. તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. મારે બાપુ જાય ઘણી વાર મોદીનો પ્રોગ્રામ દેવા આવતા તે કહેતા પાલેતાણા એવું છે કે મોતીની ઈંધોણી દેવું. મોતીની ઈંધોણીમાં એક કલરના મોતી હોય ને તો ઈંધોણી સારી ન લાગે. એમાં બધા કલરના મોતી હોય તો જ ઈંધોણી શોભે. એમાં બધા જ સમાજના બધા જ જ્ઞાતિના માણસો મોતીની ઈંધોણી ગોળે આમ ઉઠાઈ ગયા છે. એટલે આવા સરસ કાર્યો થાય છે. અને યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાહેબ બધા મંચસ્થ મારા વડીલ સમાન આ યુવાનો મહેનત કરે છે વર્ષોથી. તમે એક પરિવાર સમાન જ માનો છો. અહીંયા પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા સાથે આ ઉદઘાટન સમારોહ કર્યો ત્યારે અમે પણ ધ્યાન રાખ્યું છે. વરસાદ છે તો અમુક વસ્તુ લાઇટિંગ વાળી છે પણ બંધ રાખી છે. એટલે ખાસ કરીને જે દર્શનાર્થી આવવાના છે એને કોઈ જોખમ ન હોય, એની સલામતી જળવાય. વર્ષોથી આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય જ છે આપણા અખંડ ભારતના શિલ્પી માનનીય શ્રી સરદાર સાહેબ ભારત સરકાર દ્વારા 150મી સરસ મજાની આપણે ઉજવણીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પાલીતાણાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ બની છે જન્માષ્ટમી યાત્રા. એના સહભાગી બનીને હું એક થોડીક પ્રાથમિક વ્યવસ્થા માટે એક યુવાનોને વિશેષ તો કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે હમણાં તાજેતરમાં જ આપણે પાલીતાણાના આ જ ગ્રાઉન્ડમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સરસ મજાનું આયોજન કર્યું હતું. અને એ આયોજન અમે સફળતાપૂર્વક પૂરું પાડેલું. એમાં આ મારા વાલા ભાઈઓ હતા ને એ બધા સહભાગી હતા. હંમેશા એક હાથે તાળી ન પડે. કોઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, સર્વ ધર્મમાં માનનારા સર્વે જ્ઞાતિના ભાઈઓ આમાં સંકળાયેલા છે. અને સાથ અને સહકારથી આપણો કાર્યક્રમ છે એવું સમજીને આપણે ધર્મને માણવાનો છે. ધર્મને ભૂલ્યા તો સમજી લો આખી જિંદગી ભૂલ્યા. આપણી સમક્ષ 2 હાસ્ય કલાકારો સુખદેવભાઈ અને ઘનશ્યામભાઈ આ મહાન વિભૂતિઓને આજે જ મને દર્શન થયા. હા, મને એમ શોખ ખરો થોડોક હાસ્યનો, પણ ક્યાંક આપણાથી જ બોલાય ને. અમારે ડિસિપ્લિન ફોર્સ છે. હા, એટલે તમને અને અમને અને આપણા પરિવારને અને આપણા પાલીતાણાની જનતાને શાંતિથી આપણો કાર્યક્રમ આ 10 દિવસનો જે છે એ પરિપૂર્ણ થાય એમાં અમે તમારી પાસે સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં, કારણ કે મારી ફરજ તો એ પહેલાં એ છે. બાકી તો જન્મથી તો હું ક્ષત્રિય છું અને સર્વેનું રક્ષણ કરું એ મારા લોહીના ગુણ છે. એટલે એમાં આ ફરજમાં છું એટલે ડબલ થયું. એમાંય તમારા જેવા ભાઈઓનો સાથ સહકાર ટ્રિપલ થયું. કાંઈ ઘટે નહીં, ઘટે ખાલી જિંદગી. બાકી અમે બેઠા છીએ. તમારો સાથ અને સહકાર આપણે કાયદો અને વ્યવસ્થા સરસ મજાનો, કોઈ પણ વિઘ્ન ન આવે, કોઈ પણ મંદુક ઊભું ન થાય. અને કોઈને કદાચ કોઈને અંદરની થોડીક કેને એને કહેવાય કે ભેદભાવ થોડોક અંદર મનમાં હોય, ભાઈઓમાં હોય, પરિવારમાં હોય, તો એનો એક સ્પીડ બ્રેકર નહીં રાખતા હશે શબ્દનો ઉપયોગ કરીને એનું સોલ્યુશન લાવીને એકાબીજા ગળે મળીને આ ધર્મને, આ પ્રસંગને આપણે સાર્થક કરવાનો છે. અને એકવાર નહીં, હું એવું નથી કહેતો કે આજ એકવાર તમે શાંતિથી પરિપૂર્ણ કરજો. પરંપરા રીતે આપણે જાળવવું છે. અને પાલીતાણામાં એમ ઇતિહાસના પાને લખાવવું જોઈએ કે ધર્મનો ઉત્સવ કઈ રીતે કરવો જોયા પાલીતાણામાં. તો ભલામણ આપણે શું ધ્યાન રાખતા હતા એ આપણું ધ્યાન રાખીએ. બસ વધારે નહીં કહેતા. આ કાર્યક્રમમાં તમારો સાથ અને સહકાર, આપણો પ્રસંગ ઉજળો થશે. જય ભારત, જય માતાજી.
પધાર્યા છે. બે સરસ મજાના તાલુકાના નહીં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવા 2 કલાકારો છે. અને ખાસ કરીને આ સરસ મજાનું આયોજન કરવા બદલ માનનીય મારા મિત્ર એવા પરમ મિત્ર માનનીય ભરતભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ હૃદયથી હું આવકારું છું. એનું કારણ આવકારું છું એટલા માટે કે અમને અનુભવ છે કે એણે આ ધર્મની ધજા ટકાવવા માટે શું શું બલિદાનો આપ્યા છે. પાલિતાણામાં આ મૃતદેહ જે સંસ્કૃતિ ટકાવી છે એને પોતાના ઘરને પણ ત્યાજી અને જેલવાસો પણ ભોગ્યો. જેમ કાળિયા ઠાકરે જેલવાસો ભોગ્યો ને એ અમારા આ ધર્મ માટે જેલવાસો ભોગવ્યો છે. એવો એક પાત્ર હોય પાલિતાણામાં તો એ ભરતભાઈ છે. મારી છાતી અત્યારે ગદગદ એટલા માટે ફૂલે છે કે ધર્મની વાતો કરવા વાળા ઘણા મેં જોયા છે, પણ સાચા ધર્મને આમના વડીખમ રાખવા અને ગમે એવી પરિસ્થિતિ ગમે એવો વિકટ દિવસો આવે છતાં પણ એને ધર્મનો પાયો છોડ્યો નથી અને છોડવાના પણ નથી. તો આવા સરસ મજાના કાર્ય પાછળ એઓને જે આ તમામ મહાનુભાવોએ જે સહકાર આપ્યો એ બદલ હું એજ્યુકેશન સોસાયટી તથા હું મારા અંતરથી આ બધાને આશીર્વાદ આપું છું કે ખરેખર ભરતભાઈને તમે ખરેખર એક સાચા માણસ તરીકે એને માન્યા છે અને એટલે જ એની લાગણી થઈ આપવા અહીંયા પધાર્યા છો. તો આવી જ રીતે ધર્મની લાગણી કોઈ દિવસ ચૂકશો નહીં. હમણાં સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે આપણે શું ધ્યાન રાખીએ. આપણું ધ્યાન તો લાલો ઠાકર ને કાળિયો ઠાકર રાખવાનો છે, જેને આખા જગતની માથે ધજા ફરકાવી છે. તો આ 10 દિવસ સરસ મજાના જાય. બધા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ સરસ મજાનું કૃષ્ણ જન્મથી લઈ અને કૃષ્ણની લીલા અને કૃષ્ણએ જ્યાં સુધી રાજ્ય કર્યું ત્યાં સુધી તમામ પ્લોટો અહીં દર્શાવેલા છે. સાથે સાથે બદ્રીનાથનું મંદિર પણ સરસ મજાના પ્લોટ તરીકે ઊભું કર્યું છે. ભરતભાઈની ટીમને આ તબક્કે ફરી એકવાર એમની આખી ટીમને હૃદયપૂર્વક આવકારું છું. ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું તથા આવા સરસ મજાના કાર્યો પાલિતાણામાં હર હંમેશ કરતા રહે એવી શુભેચ્છા સાથે જય ભારત. મારા વડીલ ગુરુ સુમાન માનું છે એવા આપણ બાપુ હરિયાણીનો આપું કે એમની 2 વાણીમાં એક શુભ સંદેશો આપે, આશીર્વાદ પાઠવે. અને છેલ્લે બધા મિત્રોની ઈચ્છા છે કે આજે આપણા ભારતનો સ્વતંત્ર દિવસ છે 73મો અને વસુદેવ વસુતમ દેવમ કંચાતુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ અતુલિત બલધામમ હેમશિલાભદેહમ ધનુજ્વન કુશાન જ્ઞાનિનામ અગ્રગણ્યમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નેમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વો ધર્મપ્રેમી મેને મારા જય શ્રી કૃષ્ણ. મંચસ્થ તમામ મહાનુભાવો, પાલિતાણાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો, આજે આપણે આ પાલિતાણા કૃષ્ણ જન્મ સમિતિ દ્વારા જે પ્રદર્શનનું આજે ઓપનિંગ કર્યું, છેલ્લા 15 દિવસથી ભરતભાઈ તથા એમની ટીમ સતત રાત્રે 2-3 વાગ્યા સુધી સતત મહેનત કરી છે અને આવું સુંદર મજાનું આયોજન કર્યું છે. એમાં આપણી પણ કાંઈક જવાબદારી થઈ જાય છે કે આ કાર્ય જે છે એને નિર્વિઘ્ને સારી રીતે આ પ્રદર્શન પૂરું થાય. આપણે ઘણા સાથ સહકાર આપણે બધા દેવાનો છે, પણ આ જે કાર્ય ચાલી રહ્યું છે એમાં કોઈ આપણે વિઘ્નરૂપી ન બનીએ અને આ કાર્યને દીપાવીએ અને પાલિતાણાને જે આપણી એકતા જે ધર્મ છે ને હંમેશા જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતું. તો આ જોડવાનું કાર્યમાં આપણે બધા સાથે જોડાઈ જઈશું, કોઈ અલગ નહીં રહી. વિશેષ કાંઈ નહીં કહેતા, પણ જે અમારા ભરતભાઈની ટીમને કામ કરે છે એને ભગવાન પરમાત્માને હું ચરણમાં વંદન કરું કે બળ બુદ્ધિ શક્તિ આપે. અને આપ સૌ બધા પધાર્યા, એક હું સમિતિના એક ભાગરૂપે હું તમામ પધારેલા મહેમાનોનો
હું મારા હૃદયપૂર્વક તથા ભરતભાઈની સમિતિ વતી બધાનો આભાર માનું છું. જય સિયારામ. અને આજે ત્રિવેણી સંગમ છે, પૂર્ણિમા છે, રક્ષાબંધન છે અને આપણો સ્વતંત્ર દિવસ છે. એવો સરસ આવો યોગ ક્યારેક જ આવે તો આ યોગને બરાબર વધાવી લઈશું. જય સિયારામ. વંદે માતરમ. ભારત માતા કી જય. આપ સૌ પધારો. મંચસ્થ સૌ ધર્મના આગેવાનો, પત્રકાર બંધુઓ અને મારા વડીલ સમાન બધાનો આભાર ફરીથી વ્યક્ત કરું છું. આપણે રાષ્ટ્રગાન કરીને આપણો સમારોહનો અહીંયા અંત કરશું. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ વંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભાશિષ માંગે ગાહે તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે. ઓ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ આભાર. ચાની વ્યવસ્થા છે. મહેમાનોને વિનંતી થોડી વાર બેસવું પડે. આટો મારો તો પણ મારશું બધાય. ખૂબ ખૂબ